હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 1 ગણિતમાં પેટર્નની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 3 છે, જેમાં આજે પેજ નંબર 6 થી લઈ અને 9ની વાત કરીશું. જે આપણે આગળના 2 લેક્ચર હતા એમાં આપણે પેજ નંબર 1 થી 6ની વાત કરી છે, પણ 6માં કેટલા ટોપિક બાકી છે એની વાત કરીશું. પછી આપણે આગળ પેજ નંબર 9 સુધી જઈશું. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો આપણું અહીંયા છે પેજ નંબર 6. એના પર આપણો ટોપિક છે અહીંયા 1.4 કે સંખ્યા શ્રેણીઓ વચ્ચેના સંબંધો. તો હવે આપણે સંખ્યાની જે શ્રેણીઓ શીખ્યા હતા, જેમ કે બધા જ એક ગણતરીની સંખ્યાઓ, પછી આપણે એકી સંખ્યા, બેકી સંખ્યા, આપણે જે સંખ્યાઓ શીખ્યા હતા બધી ઘન સંખ્યા, પછી વર્ગ સંખ્યા, જે ચોરસ સંખ્યા શીખ્યા હતા, 2ની ઘાત, 3ની ઘાત. હવે દરેક સંખ્યાઓ વચ્ચે આપણે સંબંધ જોવાનો છે કે કઈ સંખ્યા વચ્ચે કેવી રીતે સંબંધ રહેલો છે. તો ચલો અહીંયા તમને દેખાય છે કે અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે. એમાં આપણને કીધું છે કે જ્યારે આપણે એકી સંખ્યાનો સરવાળો કરીએ છીએ ત્યારે શું થાય છે. તમે અહીંયા જુઓ, જેમ કે પહેલાં 1 હતા તો 1 રહ્યા. આપણી એકી સંખ્યા પહેલાં તો તમને કઈ કહેવાય? તો એકી સંખ્યા આપણી આવે અહીંયા 1, 3, 5, 7, 9, આવી રીતે અહીંયા અનંત સુધી જાય, જેમાં 2 વધારો થતો જાય. 11 આવે, પછી 13 આવે, પછી 15 આવે. તો અહીંયા જો આપણે એકી સંખ્યાનો સરવાળો કર્યો તો પહેલાં 1 અને 3નો સરવાળો કર્યો તો આપણને 4 મળ્યા. પછી 1, 3 અને 5નો સરવાળો કર્યો તો આપણને 9 મળ્યા. પછી આવી રીતે 1, 3, 5 અને 7નો સરવાળો કર્યો તો આપણને અહીંયા 16 મળ્યા. પછી 1, 3, 5, 7 અને 9નો સરવાળો કર્યો તો અહીંયા આપણને 25 મળ્યા. હવે જે આપણને જવાબ શું મળે છે અહીંયા તમે જો સરવાળો કરતા એકી સંખ્યાનો, તો સૌપ્રથમ તો આપણને અહીંયા જો જવાબ આપણે અહીંયા લખી દઈએ અલગ પેનથી કે આપણને જવાબ મળે અહીંયા 1, પછી 4, અહીંયા 9, પછી 16, અહીંયા 25, આવી રીતે અનંત સુધી મળતા જશે. તો આપણને કયા જવાબ મળે? આ શું છે તમને કંઈ દેખાય છે? તો જો અહીંયા 1 શું છે, અહીંયા આપણે ચલો અલગ પેનનો ઉપયોગ કરીએ. અહીંયા તો 1 છે એ અહીંયા 1નો વર્ગ છે. પછી 4 શું છે, અહીંયા 2નો વર્ગ છે. તમને ખબર છે 2 × 2 4 થાય. પછી અહીંયા 9 શું છે, અહીંયા 3નો વર્ગ છે. પછી 16 શું છે, અહીંયા 4નો વર્ગ છે. અને 25 છે એ 5નો વર્ગ છે. એટલે કે અહીંયા જે આપણને સંખ્યાઓ મળી 1, 4, 9, 16 અને 25 એ શું છે, આપણી ચોરસ સંખ્યાઓ છે, એટલે કે વર્ગ સંખ્યાઓ છે. હવે તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જે આપણે સંખ્યાઓ બધી શીખ્યા આગળના લેક્ચરમાં, કે તમારી જે પહેલા લેક્ચરથી આપણે શીખ્યા બધા જ એક, પછી ગણતરીની સંખ્યા, ચોરસ સંખ્યા, ઘન સંખ્યા, પછી તમારી જેમ કે 2ની ઘાત, 3ની ઘાત, એકી સંખ્યા, બેકી સંખ્યા. હવે તમારે દરેક સંખ્યા યાદ રાખી લેવાની છે, કેમ કે આ લેક્ચરમાં તમારા ઘણા બધા દાખલા આવશે. તો આ લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં તમે દરેક સંખ્યાને યાદ રાખી લેજો. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી કઈ સંખ્યા છે, અહીંયા ચોરસ સંખ્યા છે, ચોરસ અથવા વર્ગ સંખ્યા. કેમ કે અહીંયા વર્ગ થાય છે, વર્ગ સંખ્યા. તો કેવી રીતે આપણને ચોરસ અને વર્ગ સંખ્યા મળી? તો અહીંયા આપણે એકી સંખ્યાનો સરવાળો કર્યો તો આપણને અહીંયા ચોરસ અથવા વર્ગ સંખ્યા મળી. હવે આને તમે કેવી રીતે દર્શાવી શકો છો? ચલો હું તમને બતાવું કે અહીંયા હવે આપણું પેજ નંબર 7નો શરૂઆત થાય છે. તો તમને અહીંયા આપેલું છે, છતાં હું અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરું છું. ચલો આપણે દર્શાવીએ કે અહીંયા જેમ કે અહીંયા આપણા જોડે, ચલો આપણે થોડું વધારે સાઇઝ કરી લઈએ બિંદુની, કે આ આપણા જોડે એક બિંદુ છે. હવે એમાં આપણે કેટલા બિંદુ? આ એકી સંખ્યા છે. તો હવે અહીંયા આપણે 3 બિંદુ એડ કર્યા, 1, 2 અને 3. તો આ શું બની ગયું? 4 બિંદુવાળો ચોરસ બની ગયો. તમને દેખાય છે અહીંયા જો આ ચોરસ બની ગયો. હવે આમાં આપણે બીજા ગણો કે 3 બિંદુ એડ કર્યા. તો હવે આપણે એકી સંખ્યામાં શું હવે 5 બિંદુને એડ કરીએ. ચલો કે અહીંયા આ 1 બિંદુ, આ 2, આ 3, આ 4 અને 5. તો આ પણ શું બની ગયો? અહીંયા ચોરસ બની ગયો. હવે આમાં તમે 7 બિંદુ એડ કરો. ચલો આવી રીતે. તો અહીંયા આપણે 7 બિંદુને એડ કરીએ કે અહીંયા 1, અહીંયા 2, આ 3, 4, 5, 6 અને અહીંયા 7. તો આ શું થઈ ગયું તમારું? આ પણ અહીંયા ચોરસ બની ગયો. જેમ કે 4 × 4 તો 16 બિંદુવાળો આપણો ચોરસ બની ગયો. હવે આમાં આપણે 9 એડ કરીએ. તો કેવી રીતે? અહીંયા ચલો આપણે 9ને એડ કરીએ. 9 બિંદુ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો અહીંયા આપણો 5 × 5 એટલે કે 25 બિંદુવાળો ચોરસ બની ગયો. તો તમે આવી રીતે એકી સંખ્યાને એડ કરશો તો તમને ચોરસ સંખ્યા મળશે. અહીંયા તમને આપેલું જ છે બુકમાં પણ આકૃતિ, કે 1 બિંદુ કર્યું, પછી એમાં 3 બિંદુને એડ કર્યા, પછી 5 બિંદુને એડ કર્યા, પછી 7 બિંદુને એડ કર્યા, પછી 9 બિંદુને એડ કર્યા તો પણ તમારું શું બનશે? અહીંયા ચોરસ જ બનશે. પછી 11 બિંદુને એડ કર્યા તો પણ તમારું શું બનશે? અહીંયા ચોરસ બનશે. તો તમને બુકમાં પણ અહીંયા આપેલું છે, તમે આવી રીતે દોરી શકો છો. ચલો આપણે સાઇઝ ઘટાડી દઈએ. હવે આપણી મેઇન ગણતરી પર આવી જઈએ. ઓકે,
તો હવે આ ચિત્ર આપણને શું સ્પષ્ટ કરે છે કે અહીંયા આપણે એકી સંખ્યાનો સરવાળો કર્યો તો આપણને 36 બિંદુઓવાળું ચોરસ મળ્યું. જેમ અહીંયા આપણે 25 બિંદુવાળું લીધું હતું, આ શું છે, અહીંયા આપણું 25 બિંદુવાળું ચોરસ છે. તમે 36 બિંદુવાળું પણ લઈ શકો છો. અહીંયા તમારે એડ કરતા જવાનું છે. ઓકે, આવડી ગયું તમને, કેવી રીતે દોરવાનું છે એ પણ તમને આવડી ગયું છે. તો ચલો હવે આપણે આગળ વધીએ, આગળની વાત કરીએ. તો અહીંયા આપણને પ્રશ્ન આપેલા છે હવે 2. તો ચલો એનો આપણે સોલ્યુશન મેળવીએ. તો પ્રશ્ન 1માં આપણને શું આપેલું છે કે આવા ચિત્ર દોરીને તમે કહી શકો છો કે પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો શું થાય. તો ચલો પહેલાં તો આપણે પ્રથમ 10 એકી સંખ્યા અહીંયા લખીએ. તો પહેલાં 1 આવે, પછી એનો સરવાળો 3 સાથે થશે, પછી 5 સાથે, પછી 7 સાથે, પછી 9, પછી અહીંયા 11, પછી અહીંયા 13, પછી અહીંયા 15, પછી અહીંયા 17 અને પછી અહીંયા 19. હવે ગણી લો કેટલી સંખ્યા થઈ અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આપણી 10 એકી સંખ્યા થઈ. તો આનો હવે આપણને જવાબ શું મળશે આપણે અહીંયા શોધવાનો છે. પણ કેવી રીતે શોધવાનો છે અહીંયા જવાબ જુઓ. આવા ચિત્ર દોરીને તમે અહીંયા જવાબ તમારે શોધવાનો છે, તમારે ગણતરી કરીને શોધવાનો નથી. તો અહીંયા જે આપણે ચિત્ર દોર્યું અને અહીંયા આપણે કીધું કે 25 બિંદુઓ છે, તો અહીંયા આવી રીતે આપણે સરવાળો કરીશું તો આપણને કેટલા બિંદુઓ મળશે. ચલો આપણે શોધીએ. તો અહીંયા તમને હું બતાવું છું. ચલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણું એક બિંદુ છે, પછી આપણે એમાં 3 બિંદુ એડ કરવાના છે. તો અહીંયા આપણે 3 બિંદુને એડ કરીએ. આ એક બિંદુ, આ બીજું, આ ત્રીજું, પછી આપણે આગળ 5 બિંદુને એડ કરીએ અહીંયા. તો ચલો કરીએ અહીંયા કે એક બિંદુ, આ 2 3 4 અને 5. પછી આપણે અહીંયા 7 બિંદુને એડ કરીએ. તો 1 2 3 4 5 6 અને 7. પછી એકી સંખ્યામાં આપણે 9 બિંદુને એડ કરીએ અહીંયા. તો 1 2 3 4 5 6 7 8 અને 9. હવે આપણે 11 બિંદુને એડ કરીએ અહીંયા. તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. અહીંયા આપણે સાઈઝ નાની પડશે, તો અહીંયા આપણે સાઈઝ થોડી મોટી પડે છે, આપણે નાની કરી લઈએ. 11 બિંદુ આપણે અહીંયા થયા છે. તો હજુ આપણે આગળ 13 બિંદુને એડ કરીએ. ચલો તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. પછી આપણે અહીંયા 15 બિંદુને એડ કરીએ. તો ચલો કરીએ આપણે અહીંયા. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. પછી આપણે હજુ 17 અને 19ને પણ એડ કરવાના છે. તો આપણે 17 બિંદુ એડ કરીએ. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. હજુ આપણી અહીંયા સાઇઝ મોટી પડે છે, તો અહીંયા આપણે નાની કરી લઈએ. આપણે અહીંયા 17 બિંદુને એડ કરી દીધા છે. તો ચલો આગળ આપણે હવે 19 બિંદુને એડ કરવાના છે. તો આપણે કરી લઈએ અહીંયા. તો અહીં 1 2 3 4 5 6 7 8 9 અને 10 11 12 13 14 15 16 17 18 ને 19. ઓકે, તો આપણે દરેક એકી સંખ્યાનો આપણો સરવાળો થઈ ગયો. હવે કેટલા બિંદુઓ થયા છે એની આપણે ગણતરી કરવી તો સિમ્પલી થઈ જાય. કેવી રીતે? તો તમે ખાલી એક સાઈડના બિંદુ ગણી લો અહીંયા. કે ચલો આપણે ગણીએ અહીંયા નીચેના બિંદુ ગણીએ. તો 1, ચલો આપણે નાની પેન કરી લઈએ હવે અહીંયા સાઈઝ, કેમ કે હવે આપણે બિંદુ દોરાઈ ગયા છે. ઓકે, તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો જો હવે આપણું આ શું છે, આપણી ચોરસ સંખ્યા છે. તો ચોરસ બોક્સ તમને દેખાય છે અહીંયા, તમે જોઈ શકો છો. તો દરેક બાજુ તમારા 10 જ હશે. તો અહીંયા 10 × 10 તમે કરી શકો છો. તો અહીંયા તમને જવાબ શું મળશે? 10 × 10. કેમ કે આપણે અહીંયા વર્ગ સંખ્યા છે, તો 10 × 10 કરવા પડે. તો અહીંયા આપણે કેટલા બિંદુ થશે? 100 બિંદુઓ થશે. તો અહીંયા સમજણ પડી ગઈ તમને કે પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? અહીંયા આપણો 100 થાય છે. હવે આગળનો પ્રશ્ન આના કરતાં પણ તમારો થોડો બહુ મહત્ત્વનો અને ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. તમને પહેલાં થોડો હાર્ડ લાગશે, પણ સૌથી ઇઝીમાં ઇઝી પ્રશ્ન છે. ચલો હું તમને સમજાવું કે આમાં તો તમને ટપકા દોરીને સમજણ પડી ગઈ કે પ્રથમ 10 સંખ્યા કીધી હતી. ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 2 કે હવે આવા ચિત્રની કલ્પના કરીને અથવા જરૂરિયાત મુજબ તેને આંશિક રીતે દોરીને તમે કહી શકો છો કે પ્રથમ 100 એકી સંખ્યાનો સરવાળો શું છે? આપણે અહીંયા 10 સંખ્યાનો સરવાળો કર્યો તો પણ આપણને કેટલો સમય લાગી ગયો? તો હવે આપણને કીધું છે આવી રીતે
જે પ્રથમ જે 100 એકી સંખ્યા છે અહીંયા કેટલા એકડા અને 2 મીંડો 100 એકી સંખ્યાનો સરવાળો કરવાનો છે અને તમારી ઈચ્છા હોય તો તમે અહીંયા દોરી પણ શકો છો. હવે હું તમને સમજાવું કે જો તમારે દોરવાની પણ જરૂર નથી, તમારે સિમ્પલી ગણતરી કરીને તમારો જવાબ આવી જશે. કેવી રીતે? ચાલો હું તમને સમજાવું. જેમ કે આગળ આપણે અહીંયા જોયું હતું કે અહીંયા તમે કઈ સંખ્યા એડ કરતા હતા. જો અહીંયા તમે 3 સંખ્યાને એડ કરી તો તમારું શું મળ્યું? અહીંયા 3નો વર્ગ મળ્યો. ઓકે. પછી તમે 4 સંખ્યાને એડ કરી તો અહીંયા 4નો વર્ગ મળ્યો. દેખાય છે તમને અહીંયા? પછી 5 સંખ્યાઓને એડ કરી તો અહીંયા 5નો વર્ગ મળ્યો. ઓકે. પછી અહીંયા 6 સંખ્યાઓને એડ કરી તો 6નો વર્ગ તમને જવાબ મળ્યો. અહીંયા તમે જોઈ શકો છો આગળ પણ અહીંયા આપણે જોયું કે કેટલી એકી સંખ્યાઓને આપણે એડ કરી. અહીંયા 10 સંખ્યાનો સરવાળો કર્યો તો આપણને અહીંયા જવાબ શું મળ્યો? 10નો વર્ગ મળ્યો. તો અહીંયા આપણે 100 સંખ્યાઓને એડ કરવી છે તો શું કરવું પડશે? 100નો વર્ગ કરવો પડશે. એટલે કે અહીંયા 100 ગુણ્યા 100 તો અહીંયા તમારો જવાબ આવી જશે 10,000. તો પ્રથમ 100 એકી સંખ્યાનો સરવાળો શું મળશે આપણને? અહીંયા 10,000 મળી જશે. તો તમને તમારો કોન્સેપ્ટ ક્લિયર થયો. તમે જેટલી સંખ્યા એડ કરશો, જેમ કે આપણે એક સંખ્યા એડ કરી તો 1નો વર્ગ મળશે. સંખ્યાઓ 2, તમારો નંબર નથી કે 1 અને 3ને એડ કરો, તમે 2 સંખ્યાઓને એડ કરી તો તમારે 2નો વર્ગ મળશે. 3 સંખ્યાનો પ્રથમ 3 એકી સંખ્યાનો એડ કરશો તો 3નો વર્ગ મળશે. આવી રીતે પ્રથમ 100 એકી સંખ્યાનો એડ કરશો તો સરવાળો તો આપણને 100નો વર્ગ એટલે કે 10,000 અહીંયા મળી જશે. ઓકે, આપણો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થઈ ગયો. હવે આગળ આપણે જોઈએ કે બીજું ઉદાહરણ કે શ્રેણીઓ વચ્ચેનો અહીંયા સંબંધ. તો શ્રેણીઓ વચ્ચેના આવા સંબંધનું બીજું ઉદાહરણ આપણે જોવાનું છે કે ઉપરના અને નીચેના ક્રમમાં ઉમેરવા માટે. તો અહીંયા જો કેમ કે આપણા જોડે કોઈ ગણતરીની સંખ્યાઓ છે અહીંયા કે 1 2 3 4 5 આવી રીતે અનંત સુધી જાય છે. તો આને ઉપર નીચેના ક્રમમાં ગોઠવવાનું છે. તો પહેલાં તો 1 રેડી છે, પછી તમારે શું કરવાનું? અહીંયા 1 આગળ જવાનું અને 1 તમારે પાછા પણ આવવાનું. ચાલો આપણે અહીંયા રેડ પેનનો ઉપયોગ કરીએ. તો 1 આગળનું ઉમેરવાનું અને પછી તમારે પાછા પણ આવવાનું. તો અહીંયા શું કર્યું? નવી સંખ્યા 2 આવી તો પાછા તમે 1 સુધી આવી ગયા. પછી તમારે અહીંયા જો 1 2 અને 3, તમે 3 નવી સંખ્યા ફરીથી પાછા 2 અને 1 પર જાઓ. ઓકે, તમારે એવી રીતે એડ કરતા જવાનું છે ઉપરના અને નીચેના ક્રમમાં. તમારે ઉપર પણ ચડવાનું છે અને પણ નીચે પણ આવવાનું છે અને આવી રીતે તમારે સંખ્યાનો સરવાળો કરતા જવાનો છે. જેમ કે અહીંયા આપણે 1 2 3 તો હતા, તમારી 4 નવી સંખ્યાએ ફરીથી 3 2 1 પાછા જાઓ તો તમને અહીંયા જવાબ મળી જશે. હવે તમને અહીંયા જવાબ શું મળશે? તમે જો જવાબ કયો મળે છે? તો અહીંયા જો 4 મળ્યો, અહીંયા 9 મળ્યો, અહીંયા 16 મળ્યો, અહીંયા 25 મળ્યો અને અહીંયા 36 મળ્યો. તો આ શું છે તમને ખબર છે? અહીંયા ચોરસ સંખ્યા છે. તો અહીંયા આપણે લખી દઈએ કે 1 4 9 16 25 અને 36 આ શું છે? અહીંયા આપણે ચોરસ અથવા વર્ગ સંખ્યા છે. ચોરસ અથવા વર્ગ સંખ્યા એટલે ગણતરીની જે સંખ્યા છે એને આપણે જે ઉપર નીચેના ક્રમમાં એડ કરતા જઈએ તો આપણને શું મળશે? અહીંયા ચોરસ સંખ્યા મળે છે. જ્યારે આગળ એક પ્રશ્ન આવશે હું તમને ઇઝી રીતે સમજાવીશ કે કેવી રીતે તમારે કરવાનું છે. ચલો હાલ આપણે આગળ વધીએ. હવે આને આપણે પેટર્ન જોઈએ. તો પેજ નંબર 8 પર અહીંયા આપણને પેટર્ન સમજવાની છે કે આને તમે ચિત્રાત્મક રીતે કેવી રીતે રજૂ કરી શકો છો. જેમ કે આપણે પેલી એકી સંખ્યાને આપણે ચોરસ સંખ્યા બનાવતા હતા, તો આને તમે કેવી રીતે ચોરસ સંખ્યા બનાવશો? એડ કરતા જશો. તો ચલો હું તમને બતાવું. જેમ કે અહીંયા આપણે કોઈ ઉદાહરણ લઈએ. ચલો કે આપણે આ ઉદાહરણ લઈએ કે 1 2 3નો સરવાળો, પછી 2 અને 1નો સરવાળો. તો ચલો અહીંયા આપણે કરીએ. હું તમને બતાવું કે અહીંયા પહેલાં તો આપણે 1 ખાનું લઈશું. ઓકે. પછી આપણે અહીંયા આ 2નો સરવાળો કર્યો, પછી આમાં 3 બિંદુ એડ કર્યા, ફરીથી 2 બિંદુ એડ કર્યા અને 1 બિંદુ. ઓકે, આ તમને દેખાય છે અહીંયા? તો અહીંયા તમને આ શું બની ગયું? જો તમને દેખાય છે ચોરસ બની ગયું. સમજણ પડી ગઈ? ફરીથી સમજાવું. ચલો આપણે બીજું એક ઉદાહરણ લઈએ. અહીંયા આગળનું ઉદાહરણ લઈએ કે અહીંયા શું છે? અહીંયા ચલો આપણે 6 વાળું ઉદાહરણ લઈએ. અહીંયા કે અહીં 1 2 3 4 5 6 ફરીથી 5 4 3 2 અને 1. તો આપણે 36 વાળું ઉદાહરણ લઈએ. તો અહીંયા શું કરીશું? પહેલાં ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. અહીંયા કે અહીંયા આપણે આનો ઉપયોગ કરીએ. ચલો ઓકે, હા આનો ઉપયોગ કરીએ. જો આ 1 ખાનું, પછી આ 2 ખાના, પછી આ 3 ચડતા ક્રમમાં જાઓ. અહીંયા આ 4 ખાના, પછી અહીંયા આ 5 ખાના, પછી અહીંયા 6 ખાના તમને દેખાય છે. ફરીથી તમે હવે 6 ખાના સુધી પહોંચી ગયા. હવે તમારે નીચેના ક્રમમાં જવાનું છે. તો અહીંયા 5 ખાના, અહીંયા 4 ખાના, અહીંયા 3 ખાના, અહીંયા 2 ખાના, અહીંયા 1 ખાના. તમને પરફેક્ટ આકૃતિ આપેલી હતી. તો અહીંયા તમે આના કરતાં ઓછું પણ લઈ શકો છો. જેમ કે અહીંયા ચલો આપણે 5 સુધી વાળું લઈએ. અહીંયા કે અહીંયા આજે છે ચલો 4 વાળું લઈએ આપણે કે 1 થી 4નો સરવાળો, પછી ઉતરતા ક્રમમાં. તો કે અહીંયા આ 1, પછી અહીંયા 2, પછી આ 3, પછી આ 4. હવે આપણે ઉતરતો ક્રમ. તો અહીંયા 3, પછી અહીંયા 2 અને અહીંયા આ 1. તો તમારું ચોરસ બની ગયું.
તમને દેખાય છે સિમ્પલી. તો અહીંયા તમે ગણતરીની સંખ્યાને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવશો તો પણ તમને શું મળશે? અહીંયા ચોરસ એટલે કે વર્ગ સંખ્યા મળશે. તો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે આગળ આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે, ચલો આપણે એનું સોલ્યુશન મેળવીએ. તો વિચારો અને શોધો. તો પહેલો પ્રશ્ન છે અહીંયા ગણતરીની સંખ્યાઓને 1 પછી 1 + 2 + 1 એટલે કે ચડતા અને ઉતરતા ક્રમ અહીંયા ગોઠવેલું છે. તમને અહીંયા કૌંસમાં લખેલું પણ છે કે ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરવાથી વર્ગ સંખ્યા મળે છે. તો તેના માટે શું તમે સમાન ચિત્રાત્મક સમજૂતી શોધી શકો છો? તો જે આપણે હાલ શોધ્યું એ જ આપણે અહીંયા કરવાનું છે કે તમે કોઈ પણ શું આપણે ચિત્રાત્મક રજૂઆત કેવી રીતે કરશો? તો અહીંયા ધારો કે અહીંયા ચલો આપણે જે સંખ્યા છે જેમ કે આપણે 4 સુધી અહીંયા લઈશું કે 1 2 3 4 પછી એને ઉતરતા ક્રમમાં 3 2 અને 1. તો આનો સરવાળો કેટલો થાય તમે બોલો અહીંયા. તો અહીંયા જો હું તમને એક શોર્ટ ટ્રીક શીખવાડું કે અહીંયા જે પણ તમારી નવી સંખ્યા આવે જેમ કે આગળ તમને બતાવું ચલો કે અહીંયા આપણે રફ વર્કને રિમૂવ કરીએ અહીંયા. ચલો ઓકે, તમને એક શોર્ટ ટ્રીક શીખવાડું છું કે અહીંયા તમારી નવી સંખ્યા કઈ હતી? 2 હતી. તો તમારો જવાબ 2નો વર્ગ મળ્યો. અહીંયા નવી સંખ્યા 3 હતી તો 3નો વર્ગ શું મળ્યો? 3 × 3 એટલે કે 9. પછી અહીંયા તમારી નવી સંખ્યા કઈ હતી? 4 હતી તો તમને જવાબ 4નો વર્ગ મળશે. અહીંયા નવી સંખ્યા 5 હતી તો તમને જવાબ અહીંયા 5નો વર્ગ મળશે. અહીંયા નવી સંખ્યા 6 હતી તો જવાબ તમને 6નો વર્ગ મળ્યો. તો અહીંયા આપણી નવી સંખ્યા કઈ છે? અહીંયા 4 છે તો જવાબ તમને 4નો વર્ગ અહીંયા 16 મળશે. તો ચલો હવે આપણે એને ચિત્રમાં દોરીએ કે બિંદુ દ્વારા એને દર્શાવીએ. તો અહીંયા આપણો 1 બિંદુ, પછી આ 2 બિંદુ, પછી 3, પછી અહીંયા 4, પછી ઉતરતા ક્રમમાં અહીંયા 1 2 અને 3. અને તમારે બિંદુ ગણવા હોય તો પણ તમે ગણી શકો છો. તમારા અહીંયા ટોટલ 16 બિંદુ જ થશે. ઓકે, તો આ તમારા ચોરસ આપણે દોરી લીધો 16 બિંદુવાળો. સમજણ પડી ગઈ. આપણે ચિત્રાત્મક રજૂઆત પણ અહીંયા કરી દીધી. હવે આપણે આગળ વધીએ, પ્રશ્ન નંબર 2ને સોલ્વ કરીએ. તો એમાં આપણને શું આપેલું છે? ચલો રકમ વાંચીએ અને સિમ્પલી આપણે સોલ્યુશન મેળવીએ. હવે આમાં જે આગળ મેં તમને શોર્ટ ટ્રીક શીખવાડી એનો અહીંયા તમારો ઉપયોગ થશે. તો ચલો આપણે જોઈએ કે પ્રશ્ન 2 તમારા ચિત્રના મોટા સ્વરૂપની કલ્પના કરીને જરૂરિયાત મુજબ તેને આંશિક રીતે દોરીને તમે જાણી શકો છો કે અહીંયા તમારો સરવાળો છે 1 2 3 4 આવી રીતે 100 સુધી અને પછી ઉતરતા ક્રમમાં 1 સુધી છે. તો કેવી રીતે છે ચલો હું તમને સમજાવું. અને આનું અહીંયા આપણે મૂલ્ય શોધવાનું છે કે અહીંયા 1 + 2 + 3 આવી રીતે તમારે જવાનું છે. પછી આવી રીતે 98 99 અહીંયા 100 છે. પછી 100થી તમારે ઉતરતા ક્રમમાં જવાનું છે. હવે 99 98 પછી જવાનું છે તમારે અહીંયા +3 +2 અને +1. સમજણ પડી ગઈ? તો અહીંયા તમારી નવી સંખ્યા કઈ છે તમને દેખાય છે કે અહીંયા તમારી નવી સંખ્યા છે અહીંયા. ચલો આપણે અહીંયા બ્લુ પેનનો ઉપયોગ કરીએ. તો નવી સંખ્યા છે અહીંયા 100. તો આનો તમને જવાબ શું મળશે? અહીંયા 100નો વર્ગ મળશે. તમને ખબર છે મેં હાલ જ શીખવાડી શોર્ટ ટ્રીક. તો અહીંયા 100નો વર્ગ તમારો જવાબ હશે એટલે કે અહીંયા થશે તમારું 100 × 100 અને એનો જવાબ તમને મળી જશે અહીંયા 10,000. ઓકે, તમારે આટલો સરવાળો કરવાની જરૂર પડી નહીં. એકનો સરવાળો 2 સાથે 3 સાથે આવી રીતે 100 સુધી અને પછી ઉલટો સરવાળો 99 98 97 આવી રીતે તમારે 1 સુધી. તો આટલો તમે સરવાળો કરવા જાઓ તો તમારો બહુ ટાઈમ બગડી શકે છે. એના કરતાં તમને આઈડિયા આવી ગયો કે જે પણ તમારી નવી સંખ્યા હોય એટલે કે એક જ વખત આવતી હોય દરેક સંખ્યા તમારી 2 વખત આવશે. કે જો અહીંયા 1 થી 99 આવશે અને પછી અહીંયા 99 થી 1 આવશે પણ 100 તમારી અહીંયા એક જ વાર આવશે. અથવા તમે એવી રીતે પણ યાદ રાખી શકો છો કે જે સંખ્યા માત્ર એક જ વાર આવે એનો તમે વર્ગ કરશો એટલે કે તમારી જે નવી સંખ્યા હશે એનો તમારે વર્ગનો જવાબ તમને મળી જશે કે આનો સરવાળો કેટલો થશે. તો સિમ્પલી તમને બીજા પ્રશ્નનો જવાબ મળી ગયો કે આનું મૂલ્ય શું હશે? અહીંયા 100નો વર્ગ એટલે કે 10,000 તમારું મૂલ્ય મળી જશે. હવે આપણે પ્રશ્ન નંબર 3ને સોલ્વ કરીએ. તો એમાં આપણને શું આપેલું છે? ચલો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો જ્યારે તમે બધા એકની શ્રેણીના તો બધા એકની શ્રેણી કેવી રીતે બનશે? અહીંયા તમને ખબર જ છે કે જેમાં બધા જ એક હોય 1 1 1 1 આવી રીતે અનંત સુધી જતા હોય. હવે ઉપરના ક્રમમાં ઉમેરવાથી શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? ઉપરના ક્રમમાં એટલે કે આગળની સંખ્યાને તમારે એડ કરતા જવાનું છે. તો ચલો આપણે કરીએ અહીંયા અને તમને જવાબ પણ મેળવીએ કે અહીંયા 1 હોય તો પહેલાં 1 જ રહેશે. પછી આગળના ક્રમમાં બધી જગ્યાએ 1 જ છે તો આપણે 1 1 ઉમેરતા જવાનું છે. 1 ઉમેરીશું તો અહીંયા આપણને 2 મળશે. ફરીથી આગળનો 1 ઉમેરીશું અહીંયા તો આપણને 3 મળશે. ફરીથી આપણે 1 ઉમેરીશું અહીંયા તો આપણને અહીંયા 4 મળશે. ફરીથી આપણે આગળના ક્રમમાં 1 ઉમેરીશું કારણ કે બધી જગ્યાએ 1 જ છે તો તમારો સરવાળો પણ 1ની સાથે જ થશે અહીંયા.
તો અહીંયા 5 મળશે. તો આપણને અહીંયા જવાબ શું મળે છે? હવે તમે અહીંયા જો કે 1 2 3 4 અને 5. તો આ આપણને શું મળ્યું? અહીંયા ગણતરીની સંખ્યા મળી. તો અહીંયા આપણે કહીશું કે જવાબ આપણને શું મળે છે? અહીંયા ગણતરીની સંખ્યા મળે છે. ગણતરીની સંખ્યાઓ. ચલો આપણે સરખી જ લખી દઈએ અહીંયા સંખ્યાઓ. આગળ આપણને હવે બીજો પ્રશ્ન પણ આપેલો છે અહીંયા, કે આ તો આપણો પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે જ્યારે તમે બધા એકની શ્રેણીને ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? તો હવે જો આને તમે ઉપરના અને નીચેના ક્રમમાં, એટલે કે તમે અહીંયા એક સ્ટેપ આગળ જાઓ પછી પાછા આવો, તમે 2 સ્ટેપ આગળ જાઓ પછી તમારે 2 સ્ટેપ પાછા આવવાનું છે. તો અહીંયા તમારે બધી જ જગ્યાએ એક છે, તમને ફરીથી એ જ મળશે અહીંયા. ચાલો હું તમને કરીને પણ બતાવું છું. જેમ કે આપણે આગળ કેવું કરતા હતા, તમે જ્યારે ઉપરના અને નીચેના ક્રમમાં, પહેલાં તમને ગણતરીની સંખ્યા માટે હું સમજાવું કે આપણે ગણતરીની સંખ્યા હતી અહીંયા 1 2 3 4 અને 5. આવી રીતે આપણે અનંત સુધી જતા હતા. તો એમાં આપણે કરતા હતા કે 1 હોય તો 1 આવે, પછી આપણે 1 આગળ અને 1 પાછળ. તો અહીંયા 1 આગળ ગયા 2 સાથે, પછી પાછા 1 આવ્યા, તો અહીંયા આપણને 4 મળતા હતા. પછી આપણે 3 જોડે ગયા, તો 1 2 3, ફરીથી 2 અને 1. તો આપણે આવું અહીંયા કરતા હતા કે 9 મળ્યા. પછી આપણે 4 જોડે જતા હતા, તો 1 2 3 4, ફરીથી પાછા આવો 3 2 અને 1. આ તમારા પ્રશ્નમાં નથી, પણ આ તમને હું કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે કરાવું છું કે જો તમને આવી રીતે ગણતરીની સંખ્યા આપેલી હોય તો આપણે એક સ્ટેપ આગળ અને એક સ્ટેપ પાછળ જતા હતા. પણ અહીંયા આપણને શું પ્રશ્ન પૂછ્યો છે કે બધા એકની શ્રેણીને તમે ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો. તો હવે તમારા જોડે બધા એક જ છે. અહીંયા તમે કોઈ પણ રીતે ઉમેરશો તમારો જવાબ ગણતરીની સંખ્યા જ મળશે. જેમ કે અહીંયા આપણે 1 હોય, તમારો જવાબ 1 આવશે. પછી તમે એક સ્ટેપ આગળ જશો અને એક સ્ટેપ પાછળ જશો તો પણ તમને શું મળશે? અહીંયા ગણતરીની સંખ્યા અહીંયા મળશે. તો પછી તમને 2 મળશે. પછી આવી રીતે 1 + 1 આવી રીતે 3 મળશે. તો આપણો જવાબ શું રહેશે? અહીંયા પણ આપણો જવાબ રહેશે અહીંયા ગણતરીની સંખ્યા. ગણતરીની સંખ્યા. ઓકે, તો તમને સિમ્પલી સમજણ પડી ગઈ. તો આપણે બંને પ્રશ્નો ક્લિયર થઈ ગયા પ્રશ્ન નંબર 3ના. હવે આપણે આગળ વધીએ, પ્રશ્ન નંબર 4ને સોલ્વ કરીએ. તો એમાં આપણને શું આપેલું છે? ચલો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો પ્રશ્ન નંબર 4, જ્યારે તમે ગણતરીની સંખ્યાઓને, તો પહેલાં ગણતરીની સંખ્યા કોને કહેવાય? તો તમારી આવી રીતે આપેલી હોય 1 2 3 4 5 આવી રીતે અનંત સુધી આપેલી હોય એને આપણે ગણતરીની સંખ્યા કહીએ છીએ. તો જ્યારે તમે ગણતરીની સંખ્યાઓને ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેને એક નાની ચિત્રાત્મક રજૂઆત, ચિત્રાત્મક સમજૂતી આપી શકો છો? તો ચલો પહેલાં તો આપણે ગણતરીની સંખ્યાને ઉમેરીએ. તમને કઈ સંખ્યા મળે છે પછી એને આપણે ચિત્રમાં દોરીએ. તો અહીંયા જેમ કે આપણે જોડે 1 છે પહેલાં, તો 1ના 1 આવશે. પછી 1માં આપણે 2 ઉમેરીશું, કેમ કે અહીંયા આપણે ગણતરીની સંખ્યાનો સરવાળો કરવાનો છે, તો આપણને 3 મળશે. પછી અહીંયા આપણે 1 2 અને 3નો સરવાળો કરીશું, તો આપણને અહીંયા 6 મળશે. પછી અહીંયા આપણે 1 2 3 4નો સરવાળો કરીશું, તો અહીંયા આપણને 10 મળશે. હવે આ સંખ્યાઓ કઈ છે? તમને કંઈ યાદ આવે છે કે અહીંયા 1 3 6 અને 10 આવી રીતે અનંત સુધી જાય છે. તમને શું યાદ આવે છે? તમે બોલો, આ કઈ સંખ્યા છે આપણી? તો તમને ખબર જ છે કે આપણી શું છે? અહીંયા ત્રિકોણીય સંખ્યા છે. તો અહીંયા ગણતરીની સંખ્યાનો સરવાળો કરતાં આપણને અહીંયા ત્રિકોણીય સંખ્યા મળે છે. હવે આને તમે ચિત્રમાં દોરી પણ શકો છો. અહીંયા જેમ કે અહીંયા આપણે ચલો બધી આકૃતિ એકમાં દોરી લઈએ. અહીંયા કે અહીં જો પહેલાં તો 1 બિંદુ લીધું તો આપણું 1 દોરાઈ ગયું. પછી અહીંયા તમે 2 બિંદુ નીચે લઈ શકો છો, તો આપણું આ ત્રિકોણ થઈ ગયું. પછી અહીંયા આગળ તમે બીજા શું ઉમેરશો? અહીંયા 3 ઉમેરશો, તો અહીંયા 1 2 અને 3, તો આ પણ તમારું ત્રિકોણ થઈ ગયું 6 બિંદુવાળું. પછી અહીંયા તમે 4 ઉમેરશો, તો અહીંયા આપણું 10 બિંદુવાળું ત્રિકોણ થઈ જશે. તો અહીંયા 1 2 3 અને 4 તમને દેખાય છે અહીંયા ત્રિકોણ સિમ્પલી. ઓકે, 10 બિંદુવાળું ત્રિકોણ અહીંયા તૈયાર થઈ ગયું. તો તમે આવી રીતે જે છે એ આકૃતિ પણ અહીંયા દોરી શકો છો બિંદુઓ દ્વારા. તો આગળ આપણે વધીએ, આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 5, ચલો આપણે એની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો જ્યારે તમે 2 ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓ, તો હવે ત્રિકોણીય સંખ્યા કઈ છે? આગળ જ આપણે શીખીએ અહીંયા કે 1 3 પછી આવશે 6 10 15 આવી રીતે અનંત સુધી જાય છે. મેં તમને સ્ટાર્ટિંગમાં લેક્ચર શરૂ થયો ત્યારે જ મેં તમને કીધું હતું કે હવે તમારે દરેક સંખ્યાઓને યાદ રાખી લેવાની છે કે ત્રિકોણીય સંખ્યામાં શું આવે, ઘન સંખ્યામાં શું આવે, વર્ગ સંખ્યામાં શું આવે, એકી સંખ્યા કોને કહેવાય, બેકી સંખ્યા કોને કહેવાય, ગણતરીની સંખ્યા કોને કહેવાય, પછી તમારી ષટકોણીય સંખ્યા કોને કહેવાય,
પછી આગળ શીખી ગયા હતા બેની ઘાત સંખ્યા કઈ કહેવાય, 3ની ઘાત શું કહેવાય. તમારે દરેક વસ્તુ યાદ રાખી લેવાની છે, એટલે તમારે આગળ જે ગણતરીના દાખલાઓ છે એ તમારા ઇઝી થઈ જશે. તો હવે તમને અહીંયા શું કીધું છે કે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓની જોડને ઉમેરો છો ત્યારે શું થાય છે. તો ચલો અહીંયા તમને આપેલું પણ છે, એટલે કે તમારે કરવાનું શું છે, અહીંયા 1 અને 3નો સરવાળો, પછી 3 અને 6નો, 6 અને 10નો, પછી 10 અને 15નો, એટલે આવી રીતે લેવાનું છે અને તમને કઈ શ્રેણી મળે છે એ આપણે અહીંયા શોધવાનું છે. તો ચલો આપણે શોધીએ, પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો પહેલાં તો આપણે શોધીએ અહીંયા કે આપણે અહીંયા જે ત્રિકોણીય સંખ્યા છે 1, 3, 6, 10 અને 15, એમાં આપણે બે ક્રમિક સંખ્યા એટલે 1 અને 3 પહેલાં, પછી 3 અને 6, કેમ કે અહીંયા આપણને કીધું છે બે ક્રમિક સંખ્યા, અને આપણને અહીંયા લખીને પણ આપ્યું છે કે તમારે કરવાનું પણ શું છે. તો તમને સમજ ના પડે તમે એ પણ જોઈ શકો છો. તો અહીંયા આપણે કરીશું 1 અને 3નો સરવાળો, તો અહીંયા આપણને 4 મળશે. પછી 3 અને 6નો સરવાળો કરીશું, તો અહીંયા આપણને 9 મળશે. પછી આપણે 6 અને 10નો સરવાળો કરીએ અહીંયા, તો એ આપણને 16 મળશે. પછી આપણે 10 અને 15નો સરવાળો કરીએ અહીંયા, તો એ આપણને અહીંયા 25 મળશે. તો આપણને અહીંયા જવાબ શું મળે છે, અહીંયા 4 મળ્યા, 9 મળ્યા, 16 મળ્યા અને 25 મળ્યા. આ તમને કંઈ યાદ આવે છે કે આ કઈ સંખ્યાઓ છે આપણી? જો તમને દેખાય છે કે 4 છે એ શું છે, અહીંયા 2નો વર્ગ છે, 9 છે 3નો વર્ગ છે, 16 છે 4નો વર્ગ છે. તો અહીંયા આ છે આપણે અહીંયા ચોરસ અથવા વર્ગ સંખ્યા છે, ચોરસ અથવા વર્ગ સંખ્યા છે. પછી તમને અહીંયા પૂછ્યું છે કે કઈ શ્રેણી મળે છે, તો આપણે કહીશું અહીંયા ચોરસ સંખ્યા મળે છે. અને શા માટે મળે છે, કેમ કે અહીંયા આપણી વર્ગ સંખ્યાઓ છે. આગળ આપણને પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે તેને ચિત્ર સાથે સમજાવી શકો છો, તો કે હા, ચલો આપણે સમજાવી લઈએ અહીંયા. કેમ કે અહીંયા આપણે દોરીશું, તો પહેલાં આપણે સાઈઝ મોટી કરી લઈએ અહીંયા. તો અહીંયા પહેલાં આપણે 4 માટે દોરીશું અહીંયા, તો ચલો આપણે દોરીએ અહીંયા. તો પહેલું આવશે અહીંયા આપણું એક બિંદુ, પછી એનો સરવાળો થશે, એમાં આપણે 3ને ઉમેરીશું. તો અહીંયા 1, 2 અને 3, તો આપણું આ 4 બિંદુવાળું ચોરસ દોરાઈ ગયું. ઓકે, હવે આપણે 9 બિંદુવાળું દોરીએ. તો અહીંયા પહેલાં આપણે અહીંયા 3 બિંદુને લઈશું, 1, 2 અને 3. પછી એમાં આપણે કેટલા બિંદુને ઉમેરીશું, અહીંયા 6 બિંદુ ઉમેરીશું, તો આપણને અહીંયા 9 બિંદુ મળી જશે. તો ચલો આપણે ઉમેરીએ અહીંયા. તો અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 ઉમેરીએ તો આપણને અહીંયા 9 બિંદુ મળી ગયા. હવે આપણે આગળ કરીએ અહીંયા. હવે આપણે 6 અને 10નો સરવાળો કરીએ અહીંયા. તો 6નો સરવાળો ચલો આપણે કરી લઈએ અહીંયા. 1, 2, 3, 4, 5 અને અહીંયા 6. હવે આપણે આગળ કરીએ અહીંયા. 10 એડ કરીએ એમાં, તો કેવી રીતે થશે અહીંયા 1, 2, 3, 4, પછી અહીંયા 5, 6, 7, 8, 9 અને 10. આ તમારું શું બની ગયું, અહીંયા ચોરસ દેખાય છે તમને. તો આપણે 6માં 10 એડ કર્યા તો પણ આપણા 16 બિંદુ બની ગયા. હવે આપણે 25 વાળું કરીએ અહીંયા. તો 25માં પહેલાં તમારે 10 એડ કરો, 10માં અહીંયા 15 એડ કરવા પડશે. તો ચલો આપણે પહેલાં 10 કરીએ અહીંયા. તો અહીંયા 1, 2, 3 અને 4, પછી 1, 2 અને 3, પછી 1 અને 2 અને પછી 1. ચલો આગળ આપણે કરીએ. હવે અહીંયા જે આપણે આ 10 તો આપણા થઈ ગયા. હવે આપણે એમાં 15 એડ કરવાના છે, તો આપણે 15 કરીશું હવે અહીંયા. તો કેવી રીતે કરીશું, અહીંયા 1, પછી અહીંયા 1 અને 2, પછી 1, 2 અને 3, 1, 2, 3 અને 4, પછી 1, 2, 3, 4 અને 5. તમે ગણી લો કેટલા બિંદુ થયા છે, તમારા 15 એડ થઈ ગયા. અને તમને અહીંયા દેખાય પણ છે, જો અહીંયા પણ તમારું આ ત્રિકોણ છે અને અહીંયા પણ આ તમારું ત્રિકોણ છે. તો બે ત્રિકોણીય સંખ્યાને એડ કરો તો તમારો જવાબ શું મળશે, અહીંયા ચોરસ મળશે. આમાં પણ તમે અહીંયા જુઓ તો આ શું છે, અહીંયા તમારું ત્રિકોણ છે, આ પણ તમારું શું છે, અહીંયા ત્રિકોણ છે. તો ત્રિકોણીય સંખ્યાને એડ કર્યું તો તમને શું મળ્યું, અહીંયા ચોરસ મળી ગયું. આપણે સંખ્યાઓ પણ લખી દઈએ, ચલો સાઈઝ નાની કરીને, કે બિંદુઓની સંખ્યા અહીંયા કેટલી છે. તો ચલો અહીંયા આપણે લખીએ. તો અહીંયા આપણે લખીશું કે આ 4 બિંદુવાળું ચોરસ છે, આ 9 બિંદુવાળું ચોરસ છે, આ 16 બિંદુવાળો ચોરસ છે અને 25 બિંદુવાળો ચોરસ છે. તમને સમજણ પડી ગઈ કે અહીંયા બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો કરતાં આપણને ચોરસ અથવા વર્ગ સંખ્યા મળે છે. તો એનું આપણે ચિત્ર દ્વારા આપણે દોરીને પણ સમજાવી દીધું. હવે આપણે આગળ વધીએ, આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. તો એમાં આપણને શું આપેલું છે, ચલો આપણે રકમ વાંચીએ. જ્યારે તમે 1થી શરૂ કરીને 2 ઘાતવાળી સંખ્યા ઉમેરવાનું શરૂ કરો છો, એટલે કે તમારે જેમ કે 2 ઘાતવાળી સંખ્યા, બે ઘાતવાળી સંખ્યા કોને કહેવાય, આપણે શીખ્યા છીએ આગળ સંખ્યા શ્રેણીમાં કે અહીંયા 1, 2, પછી 4, 8,
16 આ રીતે અનંત સુધી તમે અહીંયા 32 પણ લખી શકો છો. એટલે કે 2 2 વડે ગુણાકાર, 1 ના ડબલ 2, 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16, 16 ના ડબલ 32. તમે દરેક સંખ્યાને 2 2 વડે ગુણતા જાઓ તો તમને 2 ની ઘાતવાળી સંખ્યા મળે. હવે તમને અહીંયા પ્રશ્નમાં શું કીધું છે, ચાલો આપણે અહીંયા રેડ પેનથી ફરીથી વાંચીએ. અહીંયા તમને કીધું છે કે જ્યારે તમે 1 થી શરૂ કરીને 2 ઘાતવાળી સંખ્યા ઉમેરવાનું શરૂ કરો છો, એટલે કે આવી રીતે તમારે પહેલાં 1 છે, પછી 1 માં 2 ઉમેર્યા, પછી 1 2 4 ઉમેર્યા, પછી 1 2 4 8 ઉમેર્યા, આવી રીતે તમે લો છો ત્યારે શું થાય છે, હવે આ દરેક સંખ્યામાં 1 ઉમેરો અને તમને કઈ સંખ્યા મળે છે અને આવું કેમ થાય છે. તો પહેલાં તો અહીંયા આપણે સંખ્યાઓનો સરવાળો કરીએ. ચલો આપણે કરીએ. અહીંયા કે પહેલાં આપણી જોડે અહીંયા 1 હતા, પછી આપણે 1 માં 2 ઉમેરીશું તો અહીંયા આપણને 3 મળશે. પછી આપણે જે 2 ઘાતવાળી સંખ્યા છે 1 2 અને 4, તો એનો સરવાળો અહીંયા આપણને 7 મળશે. પછી આપણી 2 ઘાતવાળી સંખ્યા છે અહીંયા 1 2 4 અને 8, તો આનો સરવાળો થશે 12 અને 15. ઓકે, તો આ 15 થશે. પછી આપણે 16 ને એડ કરીએ. અહીંયા 1 2 4 8 અને અહીંયા 16 ને એડ કરીશું તો 15 અને 16 આપણા 31 થશે. તો અહીંયા 31 થયા. તો પહેલાં આપણને કીધું હતું કે તમે સંખ્યા લો અને તમને શું મળે છે, ત્યારે શું થાય છે અહીંયા તો જુઓ. હવે આગળ આપણને કીધું છે કે હવે આ દરેક સંખ્યામાં તમે 1 ઉમેરો. તો ચલો આપણે દરેક સંખ્યા જે આપણને જવાબ મળે એમાં તમારે 1 ઉમેરવાનો છે. તો અહીંયા તમારું 1 બરાબર 1 રહેવું જોઈએ. પછી આપણે 1 ઉમેરીશું અહીંયા તો આપણને અહીંયા 2 મળશે. પછી 3માં આપણે 1 ઉમેરીશું તો અહીંયા આપણને 4 મળશે. પછી 7માં આપણે 1 ઉમેરીશું તો અહીંયા આપણને 8 મળશે. 15માં 1 ઉમેરીશું તો અહીંયા આપણને 16 મળશે. અને 31માં 1 ઉમેરીશું તો અહીંયા આપણને 32 મળશે. તો આપણને મળ્યું શું અહીંયા? હવે ચલો આપણે લખી દઈએ અહીંયા કે કઈ સંખ્યાઓ આપણને અહીંયા મળી. તો 2 મળ્યા, 4 મળ્યા, 8 મળ્યા, 16 મળ્યા અને 32 મળ્યા. તો આ છે શું? હવે તો તમને ખબર જ છે કે આ શું થાય છે, અહીંયા ડબલ થાય છે. 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16 અને 16 ના ડબલ 32. તો અહીંયા તમારી આ સંખ્યા છે 2 ની ઘાત જ સંખ્યા છે, 2 ની ઘાત જ સંખ્યા છે. પણ આમાં તમારું શું છે અહીંયા, પણ અહીંયા સંખ્યા શ્રેણીની શરૂઆત, સંખ્યા શ્રેણીની શરૂઆત ક્યાંથી થાય છે? અહીંયા 2 થી થાય છે. અહીંયા જો દરેકમાં તમારી સંખ્યા શ્રેણીની શરૂઆત આપણે 1 થી કરતા હતા, પણ અહીંયા 2 થી થાય છે. તો અહીંયા આપણે લખી દઈશું કે 2 થી થાય છે. ઓકે, તો આ છે તો 2 ની ઘાત જ છે. તમે આને સરવાળો કર્યો અને પછી તમે 1 ઉમેર્યા તો આપણને અહીંયા કઈ સંખ્યાઓ મળે? તો આપણે સંખ્યાઓ પણ લખી દીધી. અને આવું કેમ થાય છે? તો આવું એટલા માટે થાય છે કેમ કે આની સંખ્યા શ્રેણી છે તો 2 ની ઘાત જ, પણ આ આપણને 2 થી શરૂઆત થાય છે. આપણે જે પણ પ્રોસેસ કીધી હતી આપણે કરીને જવાબ મેળવી લીધો. હવે આપણે આગળ જઈએ, પ્રશ્ન નંબર 7 જોઈએ. તો અહીંયા તમારો પેજ નંબર 9ની શરૂઆત અહીંયા થઈ ગઈ છે. તો ચલો આપણે જોઈએ કે પ્રશ્ન નંબર 7, જ્યારે તમે ત્રિકોણીય સંખ્યાને, હવે ત્રિકોણીય સંખ્યા કઈ છે તમને ખબર જ છે અહીંયા કે 1 હોય, 3 હોય, 6 હોય, 10 હોય, આવી રીતે અનંત સુધી જાય. એનો 6 વડે ગુણાકાર કરીને 1 ઉમેરો છો ત્યારે શું થાય છે, તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેને ચિત્ર સાથે સમજાવી શકો છો? તો ક્યાં સમજાવી શકીએ છીએ? તો ચલો આપણે પહેલાં તો કરીએ. પહેલાં તો 6 વડે ગુણાકાર કરીએ અને એમાં આપણે 1 ને ઉમેરીએ. તો અહીંયા ત્રિકોણીય સંખ્યા છે આપણી 1 છે, 3 છે, 6 છે અને અહીંયા 10 છે. દરેકને આપણે 6 વડે ગુણવાનું છે. તો અહીંયા 6 વડે ગુણીશું તો અહીંયા 6 મળશે. અહીંયા 6 વડે ગુણીશું તો અહીંયા આપણને 18 મળશે. અહીંયા 6 વડે ગુણીશું તો આપણને અહીંયા 36 મળશે. અને અહીંયા 6 વડે ગુણીશું તો અહીંયા આપણને 60 મળશે. હવે દરેકમાં અહીંયા આપણે 1 ઉમેરવાના છે. તો અહીંયા આમાં 1 ઉમેર્યા તો આપણને અહીંયા 7 મળ્યા. અહીંયા 1 ઉમેર્યા તો અહીંયા આપણને 19 મળ્યા. આમાં 1 ઉમેર્યા તો આપણને અહીંયા શું મળ્યા? 37 મળ્યા. અને આમાં અહીંયા આપણે 1 ઉમેર્યા તો અહીંયા આપણને 61 મળ્યા. હવે આપણને કઈ સંખ્યાઓ મળી ત્યારે શું થાય છે અહીંયા? તો આપણને 7, 19, 37 અને 61 મળે છે, આવી રીતે અનંત સુધી. હવે તમને કઈ સંખ્યા શ્રેણી મળી છે એનો આપણે જવાબ શોધવાનો છે. શું તમને યાદ છે કે 7, 19, 37 અને 31? તો આપણે જે એક તમારો પ્રશ્ન આગળ આવ્યો હતો ષટકોણીય સંખ્યાવાળો, તો એમાં તમારી આ જ શ્રેણી બનતી હતી કે 7, 19, 37 અને 61. તો આને શું કહેવાય? અહીંયા ષટકોણીય સંખ્યાની શ્રેણી કહેવાય. તો આપણે લખી દઈએ અહીંયા ષટકોણીય સંખ્યા. મેં તમને પ્રશ્નમાં સમજાવી હતી. હવે તમે કહેશો કે ષટકોણીય સંખ્યા તો કે આપેલી નથી, તો પ્રશ્નમાં પણ હતી અને મેં તમને ડિટેલમાં પણ સમજાવ્યું હતું. તો ચલો આને હવે આગળ આપણને પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે તેને ચિત્ર દ્વારા સમજાવી શકો છો? તો કે હા, સમજાવી શકીએ છીએ. તો ચલો આપણે સમજાવીએ. અહીંયા તો આપણે શું કરતા હતા? અહીંયા તમને ખબર જ છે
કે પહેલાં તમારું 7 હોય તો તમારે શું કરવાનું, પહેલાં તમારે 3 ડોટને અહીંયા દોરી લેવાના છે. ચલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા કે અહીંયા 1 2 અને 3 ડોટને દોરી લો. એના પર 2 ડોટ દોરો. નીચે અહીંયા 2 ડોટ દોરો. તો આ આપણું 7 બિંદુઓવાળો ષટકોણ થઈ ગયો. હવે ષટકોણ કેમ કહેવાય, અહીંયા 6 બાજુ હોય, 1 2 3 4 5 અને 6. ઓકે, હવે આગળ આપણે દોરીએ. જેમ કે અહીંયા આપણે 7 માટે દોર્યું એવું જ આપણે અહીંયા 19 માટે દોરીએ. કે અહીંયા જે આપણી સંખ્યા છે 19 એના માટે અહીંયા દોરવાનો પ્રયત્ન કરીએ. તો એમાં તમારું શું આવશે, મેં તમને કીધું કે અહીંયાથી તમે આગળ જાઓ તો તમારી જે વચ્ચેની 3 સંખ્યા છે એ તમારી 2 વધી જશે, એટલે કે 5 આવશે અહીંયા. તો પહેલાં આપણે 5 દોરીએ. અહીંયા 1 2 3 4 અને 5. હવે આમાં તમારે શું કરવાનું છે કે તમારે ઉપર અહીંયા સૌથી ઉપર 2 હતા તો તમારે આગળ એટલું જવાનું છે અહીંયા કે તમારી 3 સંખ્યા હોય ત્યાં સુધી તમારે ઉપર જવાનું છે. તો અહીંયા 5 હતા, પહેલાં તો 4 બિંદુ આવશે, 1 2 ને 4. અને હવે અહીંયા આપણા 3 બિંદુ આવશે, એટલે કે આના કરતાં તમારે એક સંખ્યા વધારે જવાનું છે, એટલા સુધી તમારે ઉપર જવાનું છે. સમજણ પડી ગઈ? હવે નીચે પણ આપણે એટલું જ જવાનું છે. અહીંયા 1 2 3 અને 4, 1 2 અને 3. તો આ જો તમારો ષટકોણ બની ગયો, તમને દેખાય છે 1 2 3 4 5 અને 6 બાજુવાળો અહીંયા ષટકોણ. હવે આ તો આપણો 7 બિંદુવાળો હતો, આ આપણો 19 બિંદુવાળો ષટકોણ હતો. હવે અહીંયા લઈએ આપણે 31 બિંદુવાળો ષટકોણ. તો કેવી રીતે દોરીશું? અહીંયા તો વચ્ચે કેટલા બિંદુ હતા? અહીંયા આપણા 5 હતા, તો હવે આપણા 7 બિંદુ આવશે અહીંયા. તો ચલો આની આપણે સાઈઝ નાની કરી લઈએ. કે અહીંયા આપણા 7 બિંદુ આવશે, તો અહીંયા સાઈઝ નાની કરી લઈએ. ઓકે, તો હવે આપણે 7 બિંદુ લઈએ વચ્ચે. 1, ચલો આપણે નીચે લઈએ થોડા, 1 2 3 4 5 6 અને અહીંયા 7. હવે તમારે ઉપર કેટલા સુધી જવાનું છે? તો અહીંયા 3 છે, તો તમારે 4 સુધી ઉપર જવાનું છે. તો 7થી પહેલાં તો 6 આવશે, 1 2 3 4 5 અને 6. પછી તમારા 5 આવશે, 1 2 3 4 અને 5. હવે તમારા 1 2 3 અને 4 આવશે. તમારે મધ્યમાં અહીંયા બિંદુ લેવાના છે, જે પણ 2 બિંદુ હોય એની વચ્ચે તમારે ઉપર અહીંયા બિંદુ લેવાનું છે. ઓકે, હવે 4 સુધી તમારે આગળ જવાનું હતું, કેમ કે અહીંયા 3 બિંદુ હતા, તમારે એક સ્ટેપ આગળ જવાનું હોય છે. સમજણ પડી ગઈ? તો નીચે પણ આપણે એવી રીતે કરીશું. અહીંયા તો વચ્ચે અહીંયા 7 હતા, તો પહેલાં 6 આવશે, 1 2 3 4 5 અને 6. પછી 5 આવશે અહીંયા, 1 2 3 4 અને 5. અને પછી તમારા 4 બિંદુ આવશે, 1 2 3 અને 4. તમે અહીંયા ગણી શકો છો. તમારું બની ગયું અહીંયા ષટકોણ 61 બિંદુવાળો. ઓકે, હવે આગળ તમને અહીંયા પૂછે કે સોરી અહીંયા કેટલો છે? 37. સોરી 61 નથી, અહીંયા આપણું શું છે? અહીંયા 37 છે. તો આપણા 37 બિંદુવાળો ષટકોણ બની ગયો. હવે તમારે 61નું જાતે દોરવાનું છે. હું તમને સમજાવું છું તમે કેવી રીતે દોરશો. અહીંયા તો વચ્ચે અહીંયા તમારા કેટલા બિંદુ હતા? 7 હતા, તો તમારે 9 લેવાના છે. અને તમે કેટલા સુધી જશો? અહીંયા તમે ઉપર 5 બિંદુ આવે ત્યાં સુધી તમે અહીંયા તમારે જવાનું છે. મેં ઓલરેડી આગળ પ્રશ્નમાં તમને દોરેલા છે. ચલો હું તમને બતાવું કે એ આકૃતિ તમને બતાવી દઉં છું, એટલે તમને આઈડિયા આવી જશે. આ રહી જો, આ તમારી આકૃતિ છે. ચલો તમને અહીંયા પરફેક્ટલી બતાવું કે આ રે પ્રશ્નમાં આપણે હતી કે અહીંયા વચ્ચે તમે કેટલા બિંદુ લીધા છે? અહીંયા 9 બિંદુ લીધા છે. તો ઉપર તમે 8 7 6 અને 5 સુધી તમારે જવાનું. આવી રીતે નીચે પણ અહીંયા 8 7 પછી તમારે અહીંયા 6 અને 5 સુધી તમારે જવાનું હતું. તો તમને અહીંયા કેટલા બિંદુ મળશે? 61 બિંદુ મળી જશે. ઓકે, તો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. ચલો આને આપણે રિમૂવ કરી લઈએ અને આપણો જે મેઇન પ્રશ્ન હતો ત્યાં આપણે આગળ આવી જઈએ. તો આપણો પ્રશ્ન હવે શું હતો કે અહીંયા આપણે 61 બિંદુવાળું 37 બિંદુવાળું દોરી લીધું અને 61 બિંદુવાળું તમને સમજાવી દીધું, તો તમારે જાતે દોરવાનું છે. તો અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો કે આપણે 6 વડે ગુણાકાર કર્યો, 1 ઉમેર્યા, પછી આપણને સંખ્યા મળી એ પણ આપણે જોઈ, અને આપણે શ્રેણી જોઈએ કે ષટકોણીય શ્રેણી છે, અને આપણે ચિત્ર સાથે સમજાવવાનું પૂછ્યું તો એ પણ આપણે સમજાવી દીધું. અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. હવે આપણે આગળ વધીએ. એની પહેલાં આપણે અહીંયા સાઇઝ ઘટાડી લઈએ તો આપણને આગળનો પ્રશ્ન સમજી પડે. તો ચાલો આપણે જોઈએ હવે કે પ્રશ્ન નંબર 8 એમાં આપણને શું આપેલું છે કે જ્યારે તમે કોઈ ષટકોણીય સંખ્યાને ઉમેરવાનું શરૂ કરો તો આપણી ષટકોણીય સંખ્યા કઈ છે? હવે તમને ખબર જ છે અહીંયા કે 1 છે, 7 છે, 19 છે, 37 છે અહીંયા અને 61 છે. તમારે કોઈપણ સંખ્યા શ્રેણીની શરૂઆત હંમેશા ક્યાંથી થાય? અહીંયા 1થી થાય છે. ઓકે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા તમને કીધું પણ છે તમારે કેવી રીતે કરવાનું છે. અહીંયા પહેલાં 1 છે, પછી 1 + 7 કરો, 1 + 7 + 19 કરો, પછી અહીંયા 1 + 7 + 19 + 37 કરો. આગળ તમે આવી રીતે 1 + 7 + 19 + 37 + 61 કરો. હવે તમને શું જવાબ મળે છે? તમને કઈ શ્રેણી મળે છે અને શું તમે તેને સમઘનના ચિત્રનો ઉપયોગ કરી સમજાવી શકો છો? તો ક્યાં સમજાવી શકીએ છીએ? ઓલરેડી આપણને આપેલું જ છે, ખાલી આપણે અહીંયા સમજાવવાનું જ છે. તો પહેલાં તો અહીંયા આપણે સરવાળો કરીએ. ચલો આપણે અહીંયા કરીએ કે અહીંયા પહેલાં તો 1 હતા, તો તમને જવાબ 1 મળશે. પછી અહીંયા આપણે 1 માં 7 ઉમેરીશું, તો 1 માં 7 ઉમેર્યા તો આપણને જવાબ અહીંયા 8 મળ્યો. પછી અહીંયા 1 માં 7 માં પછી આપણે 19 ઉમેરીશું, તો અહીંયા આપણને જવાબ 27 મળશે.
પછી અહીંયા આપણે 1 માં 7 ઉમેર્યા, પછી અહીંયા આપણે 19 ઉમેર્યા, પછી અહીંયા આપણે 37 ઉમેરીશું, તો અહીંયા આપણને જવાબ શું મળશે? 64 મળશે. તો હવે આપણને આ જવાબ શું મળશે? તમે અહીંયા કંઈ તમને દેખાય છે? તો તમને હા દેખાય છે. આપણને અહીંયા જવાબ શું મળે છે કે પહેલાં આપણને જવાબ મળ્યો 1, પછી મળ્યો 8, પછી મળ્યો 27 અને પછી મળ્યો 64. આવી રીતે અનંત સુધી જશે. તો અહીંયા આ કઈ સંખ્યાઓ છે? તમારી ઘન સંખ્યા છે. અહીંયા જો 1નો ઘન 1 થાય, 2નો ઘન 8 થાય, 3નો ઘન 27 થાય અને 4નો ઘન 64 થાય. તમે 4ને 3 વખત ગણો, 4 × 4 16 અને 16 × 4 64, તો 4નો ઘન 64 થશે. તો આ આપણી અહીંયા શું છે? ઘન સંખ્યાઓ છે. એટલે કે કઈ શ્રેણી મળે છે તમને? ઘન સંખ્યાઓની શ્રેણી મળે છે. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે શું થાય છે અને તમને કઈ શ્રેણી મળે છે? તો અહીંયા જે છે આપણી ષટકોણીય સંખ્યાનો સરવાળો કરતાં અહીંયા તમને ઘન સંખ્યાની શ્રેણી મળે છે. હવે આગળ આપણને પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે તેને સમઘનના ચિત્રનો ઉપયોગ કરીને સમજાવી શકો છો? તો કે હા, ચલો આપણે સમજાવીએ. ચલો આપણે અહીંયા અલગ પેનનો ઉપયોગ કરીએ કે તમને અહીંયા એક સમઘન આપેલો છે. હવે તમે સમઘનની બોર્ડર જુઓ. અહીંયા આ તમારી આ એક બોર્ડર છે. ચલો હું તમને દેખાડું કે આ આપણી બોર્ડર છે, પછી આ બોર્ડર છે, આ બોર્ડર છે, આ છે અને આ છે. તમને દેખાય છે? શું બની ગયું તમારું? અહીંયા ષટકોણ બની ગયું. ચલો હું તમને બોર્ડરની બહાર સમજાવું. જેમ કે અહીંયા આ તમારી બોર્ડર છે, આ પણ તમારી બોર્ડર છે, આવી રીતે અહીંયા. તો આ તમારું શું બની ગયું? અહીંયા ષટકોણ બની ગયું, 6 બાજુ બની ગયું, તો ષટકોણ થઈ ગયું. હવે તમને આવી રીતે કોઈ ષટકોણ આપેલો, જેમ કે આપણને શું આપેલું છે? અહીંયા ષટકોણ આપેલું છે. તો આનો તમે સમઘન પણ બનાવી શકો છો. કેવી રીતે? અહીંયા તો જુઓ, અહીંયાથી તમે આને જોડી લો, આ કરી લો, અહીંયા આને આમ જોડી લો અને આમ જોડી લો. તો આ તમારું શું બની ગયું? ષટકોણમાંથી સમઘન બની ગયું. તો આપણે અહીંયા સમઘનમાંથી ષટકોણ બનાવ્યો અને ષટકોણમાંથી સમઘન બનાવ્યું. તો તમે બંને એકબીજા પર એપ્લાય થાય છે. એટલે કે આપણે અહીંયા ષટકોણીય સંખ્યાનો સરવાળો કરતાં આપણને અહીંયા સમઘન મળે છે. અને તમને જે સમજાવવાનું હતું કે સમઘનના ચિત્રનો ઉપયોગ કરીને તમે સમજાવો, તો એ પણ આપણે સમજાવી દીધું કે અહીંયા સમઘનની જે બાજુઓ છે અહીંયા શું બનાવે છે? અહીંયા ષટકોણ બનાવે છે. સમજ પડી ગઈ? તો આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 9 સોલ્વ કરીએ, જે આપણો છેલ્લો પ્રશ્ન છે. તો એમાં આપણને શું આપેલું છે? ચલો આપણે રકમ વાંચીએ કે કોષ્ટક 1માં આપેલ શ્રેણીઓ માટે તમારી પોતાની પેટર્ન અથવા સંબંધો શોધો. તમે ચિત્ર અથવા અન્ય માધ્યમ દ્વારા શા માટે બને છે તે પણ સમજાવી શકો છો. તો ચાલો આપણે અન્ય શોધીએ. જેમ કે અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યા હતા અથવા બુકમાં આપેલા હતા, એટલે આપણે સંબંધો જોયા. હવે તમને એમ પૂછ્યું કે તમારી રીતે કોઈ એક પોતાની પેટર્ન બનાવો અથવા પોતાનો એક સંબંધ બનાવો કે બે સંખ્યા વચ્ચે કઈ સંબંધ બને છે. તો અહીંયા આપણે લઈએ એકી સંખ્યા. ચલો આપણે અહીંયા લઈએ કે અહીંયા આપણે એકી સંખ્યાઓ લઈશું. તો એકી સંખ્યાઓ કઈ છે? અહીંયા તમારી 1 છે, 3 છે, 5 છે અને અહીંયા 7 છે. આવી રીતે અનંત સુધી જાય છે. હવે આનો આપણે કરીએ સરવાળો. તો અહીંયા પહેલાં તો 1 એમને એમ આવશે, 1 માં 3 ઉમેરીશું તો 4 થશે અહીંયા. પછી 1, 3 અને 5 ઉમેરીશું તો એ તમારા 9 થશે. પછી અહીંયા 1, 3, 5 અને 7 ઉમેરીશું તો એ તમારા 16 થશે. હવે તમને આ જવાબ શું મળે છે? અહીંયા તમને કંઈ દેખાય છે? તો અહીંયા આપણને જવાબમાં મળે છે અહીંયા કઈ સંખ્યા મળે છે? અહીંયા 1, 4, 9 અને 16. તો આ શું છે? અહીંયા ચોરસ અથવા વર્ગ સંખ્યા છે. શું છે? અહીંયા ચોરસ અથવા વર્ગ સંખ્યા છે. તો આપણે અહીંયા એકી સંખ્યાનો સરવાળો કર્યો તો આપણને અહીંયા ચોરસ સંખ્યા મળી. હવે એને આપણે ચિત્ર દ્વારા સમજાવવાનું છે. તો ચાલો આપણે સમજાવી દઈએ. તમને ઓલરેડી આગળ સમજાવેલું જ છે અહીંયા કે અહીં આપણા જોડે, ચલો આપણે અહીંયા આ બિંદુને સાઈઝ મોટી કરી લઈએ કે અહીંયા આપણા જોડે એક બિંદુ હતું, એમાં આપણે એકી સંખ્યા ઉમેરી તો આપણે 3 બિંદુ ઉમેરવા પડશે. અહીંયા 1, 2 અને 3. તો આપણે શું થઈ ગયું? અહીંયા 4 બિંદુવાળો ચોરસ થઈ ગયો. પછી અહીંયા એમાં આપણે 3 ઉમેર્યા, તો હવે આપણે 5 બિંદુ ઉમેરીએ. ચલો આપણે ઉમેરીએ અહીંયા. તો 1, 2, 3, 4 અને 5. તો આપણું આ કેટલા? 9 બિંદુવાળો ચોરસ થઈ ગયો. પછી આપણે અહીંયા 7ને ઉમેરીએ આવી રીતે. તો અહીંયા 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આપણો આ કેટલા બિંદુવાળો? 16 બિંદુવાળો ચોરસ થઈ ગયો. તમે અહીંયા જો, તો આગળ આપણે ઉમેરતા જ જઈએ છીએ. હવે આવી રીતે તમે અહીંયામાં 9 ઉમેરશો તો તમારો 25 બિંદુવાળો ચોરસ થઈ જશે. તો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આ તમારો 25 બિંદુવાળો ચોરસ થઈ ગયો. તમે અહીંયા લખી પણ શકો છો. અહીંયા કેટલા બિંદુ છે? અહીંયા 25 બિંદુ છે. ઓકે, તમને સમજ પડે કે એકી સંખ્યાનો સરવાળો કરતાં આપણને ચોરસ અથવા વર્ગ સંખ્યા મળે છે. તો સિમ્પલી અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે આગળના લેક્ચરમાં આપણે આગળના ટોપિકની વાત કરીશું. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં.